આ કેસમાં હાલમાં એક મોટા સમાચાર છે તે ભાવનગરથી સામે આવી રહ્યા છે। નવજીવન ન્યૂઝ આપને એક્સક્લુઝિવ સમાચાર છે તે આપી રહ્યું છે। નવજીવન ન્યૂઝના દર્શક માટે માયાભાઈ આહિરના મોટા દીકરા છે ભરત ભમ્મર એટલે કે ભરત આહિર છે, તેઓ આજે ભાવનગર ખાતે દોડી આવ્યા હતા અને ભાવનગરના એસપી નિતેશ પાંડેની તેમણે મુલાકાત કરી હતી અને ત્યારબાદ છે તે ભાવનગરની રેન્જ આઈજી કચેરી ખાતે તેઓ આવ્યા હતા અને સાયબર ક્રાઇમ જે આવેલું છે ત્યાં તેમણે અરજી આપી છે તેવું અમારા સૂત્રો છે તેની પાસેથી જાણવા મળી રહ્યું છે। સાથે જ ભાવનગરના જે એસપી છે નિતેશ પાંડે તેમને પણ એક અરજી છે તે આપવામાં આવી છે અને ડાઠા પોલીસ સ્ટેશન છે ત્યાં પણ એક અરજી છે તે આપવામાં આવી છે। ડાઠા પીઆઈ છે તે CH મકવાણા એટલે કે ચેતન મકવાણા તેમની સાથે નવજીવન ન્યૂઝે વાત કરી હતી કે ભરત ભમ્મરે ક્યાં મતલબની ફરિયાદ છે આપી છે કે કેમ આ વાત સાચી છે કે ખોટી। ત્યારે ચેતન મકવાણા જે પીઆઈ છે ડાઠાના તેમણે કહ્યું હતું કે હા, માયાભાઈ આહિરના જે મોટા દીકરા છે ભરત ભમ્મર તેઓ છે તે આવ્યા હતા અને ગઈકાલે તેમણે અરજી આપી છે કે સોશિયલ મીડિયામાં ભરત ભમ્મર તેમના પિતા માયાભાઈ આહિર તેમજ તેમનો જે નાનો ભાઈ છે જયરાજ આહિર તેમની વિરુદ્ધમાં ઉશ્કેરણીજનક કોમેન્ટ્સો છે તે કરવામાં આવી રહી છે, અભદ્ર ટીકા ટિપ્પણીઓ છે તે કરવામાં આવી રહી છે, જેને લઈને તેઓએ અરજી આપી છે। આ મામલે અમે તેમને પૂછ્યું હતું કે કોના વિરુદ્ધમાં અરજી આપવામાં આવી છે, ત્યારે છે તે CH મકવાણા પીઆઈ છે તેમણે કહ્યું હતું કે એક્ઝેક્ટ નામ મને ખ્યાલ નથી, પરંતુ એક નામ પિન્ટુ કોળીનું છે, તેમના વિરુદ્ધમાં પણ અરજી આપવામાં આવી છે અને અન્ય 4 થી 5 લોકો વિરુદ્ધમાં પણ અરજી આપવામાં આવી છે। તેમજ સોશિયલ મીડિયાની જે લિંકો છે તે પણ તેમને આપવામાં આવી છે તેવું તેમણે જણાવ્યું હતું। કહી શકાય કે 60 દિવસ પછી હવે જે માયાભાઈ આહિરના દીકરા છે ભરત ભમ્મર તેઓ હવે મેદાને આવ્યા છે।